હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જ છો? આપણું વિડીયો જોઈ એટલે મજામાં. દોસ્તો, સવારમાં પડી રહ્યો છે વરસાદ મરાઠાનો પડી રહ્યો છે. વાતાવરણ આવી રીતના છે. આજે તો બહુ શું કહેવાય, ઠંડુ વાતાવરણ. વરસાદ સવારનો ચાલુ થઈ ગયો, પણ હજુ તો આવતા મહિને પડવું જોઈએ. તેની બદલે ચોમાસું બહુ પહેલું ચાલુ થઈ ગયું ને વાગી રહ્યા છે સવારના 9:15. તો બી એવું લાગે કે હજુ 6 વાગ્યા હશે, 7 વાગ્યા હશે, એ ટાઈપનું વાતાવરણ છે. બાકી તો જુઓ, મેં ખાલી બ્રશ કરી નાખ્યું, ચા પીધી, બસ એટલું કર્યું છે. બાકી તો આ રીતના છે વાતાવરણ. આપણો આ ચંપો છે જુઓ, એને તો મજા આવી ગઈ, કેમ કે બિચારું ગરમીથી પરેશાન થઈ ગયેલું ને આવા પાણીના બિચારાનું વાકા થઈ ગયેલા દોસ્તો. બાકી આવી રીતના છે, ઠંડુ વાતાવરણ. ગાડી બંને કાઢ નાખી. આ થોડી મેલી જ હતી તો મેં કીધું ચાલ ધોવાઈ જાય ને આવી કેવી વરસાદ પડે ને તો પછી ચાલતી જ નહીં, એટલે મેં પેલું ઓઢાડી દીધેલું છે. બીજું તો કંઈ નહીં. બાકી જુઓ આવી રીતના છે. તો આખો દિવસ વિડીયો મારે જો, ખૂબ મજા આવશે. આજે તો ચોમાસુથી બી પહેલાં ચોમાસું આવી ગયું છે મિત્રો. તો ચોમાસામાં આ વખતે એવું લાગી રહ્યું છે મને કે બહુ જ વરસાદ પડશે. અને અત્યારે સમાચારમાં જોયું તો ઓડિશા છે બધું, તો એટલો બધો વરસાદ પડ્યો કે બધું તણાઈ, મતલબ કે તળાવ હોય કે બધું ફૂલ થઈ ગયું થાય. આ વખતે આ બાજુ બી વરસાદ ચાલુ છે. વરસાદ ભરે પાણી. આવું મોસમ મંગાઈને યાદ આવે કે જીમ કરે સારું. જોઈ શકો મસ્ત મજાનો વરસાદ છે. આખો દિવસ રહેજો વિડીયોમાં. બાકી જો મારી પાછી મેલી છે તો આવી ધોવાઈ જશે. હા, એમ આડી મૂકી છે ને વરસાદ હજુ ખાલી છાટ જ પડે છે મિત્રો, બીજું કંઈ નથી. તો ચાલો વિડીયોમાં રહેજો, આખો દિવસ મજા આવશે વિડીયો જોવાની. તો ચાલો બનેલા રહેજો વિડીયોમાં ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા લોકો. તો આજે સવારનો વહેલો વરસાદ ચાલુ થઈ ગયેલો છે મિત્રો, ને જુઓ ને કેટલું ડેન્જર વાતાવરણ કરી દીધેલું છે. થોડો બહાર નીકળું તો આવી રીતના દેખાય છે, કોઈ જતું બી નહીં ને કોઈ આવતું બી નહીં. મતલબ એવું લાગે કે બધા ઘરની અંદર જ હજુ બી ઊંઘી જ રહેલા છે, એ ટાઈપનું માહોલ છે. એક બે ખાલી જતા છે, બાકી કોઈ જ જતું નથી. જોવા બધા પિંજરાઈને જ જાય છે, કેમ કે આજે વરસાદ આવ્યો મિત્રો. કોઈને ખબર નહીં કે આજે વરસાદ આવવાનો છે એવું. તો વરસાદ બહુ ચાલુ થઈ ગયો. બાકી આ છાટા તો પડે છે. મેં બી થોડો પિંજરાતો છું, જોઈ શકો. બાકી બહુ વરસાદ તો નહીં, પણ વરસાદ કાલનો વધારે પડી ગયો. તમારા ઢાબા પરથી બી આ બધું પછી પોસ કરીને બધું નીકળે. કચરો આવી રીતના અહીંથી થઈ ગયેલો, અહીંથી પાણી નીકળે અમારું ઢાબાનું. આટલેથી કટું પાઇપ અંદર જતું રહ્યું છે, એટલેથી પાઇપમાંથી નીકળે. આટલેથી તો જોઈ શકો છો મિત્રો. આયરું હિન્દી વાળું કેવો કાપા કે પછી હા હિન્દી એવું આગળ કીધેલું તો મશીન વાળું કરે નાખી આ કરે. તો જોઈ શકો છો મિત્રો, અમે વાડાના ઝાડવા કપાવી રહ્યા છે, કેમ કે વરસાદ પડવા માંડેલો છે ને તેનું નક્કી નહીં હોય, આપણી પર પડી જાય, કોઈ વાડામાં નીકળે ભાગી જાય. તો મિત્રો અમે બધું એ કરતા છે. જો આ બધા તો જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા ગાડી કાપે ને એટલે આ બાજુ નમાવીશું. અહીંયાથી પકડેલું છે આ લોકોએ. જો અમારા પપ્પા છે, આ પપ્પા છે, આ મમ્મી છે, પેલો મારો મોટો ભાઈ છે. જો કાંઈ હવે આમાંથી તો બનતું ના કામ થાય.
હા જો મિત્રો કાપી નાખ્યું ઝાડ એ ખુરસા લઈ લે પેલી સાઈડ ની મૂકી એટલે ખૂણા મૂકી દેવાના અનો ખુરસું પર જ પડ્યું ખુરસા તો ભાંગલા જ છે એમ બી મિત્રો જુઓ હવે બીજું છે જો બીજું ઝાડ છે તે આવે ભાંડીને કાપશે આ જુઓ તો જોઈ શકો વરસાદ બી પડે જ છે ઝીમ ઝીમ જોવો અહીં પાણી પડે છે તો જોઈ શકો મિત્રો ઉપર ભારેલું છે અમે જો દોયરુંથી આનો અહીં પકડવા લાગે જો આ લોકો પકડે છે અને ત્યાં પેલા ભાઈ કાપે છે એટલે શું છે બીજી સાઈડ ની પડે આપણી સાઈડ જ પેલું ઝાડ પડશે આ લોકો અહીંયા પકડી રહેલા છે ને પેલા ભાઈ ત્યાં કાપે છે એટલે શું કે ઝાડ આપણી ગમી જ પડી શકે હા જોઈ શકો ખેંચજો આવે હવે ખેંચજો ખેંચો જો મિત્રો જોઈ શકો ઉપરથી કાપ્યું હજુ એક મોટું છે ને એ કાપવું પડશે કેમ કે આ લાગે ગોલમોલમાં પાણી પડ્યું એટલે વજન વધી ગયો એટલે બાકી હુકું તો જોઈ શકો ત્રીજું ઝાડ છે ઝાડ તો એક જ છે પણ બીજો મોટી ડાળી છે એ આપણે કાપવાના છે જો આ લોકોએ પકડ્યું છે બરાબર
એમની જતો રહેશે ખેંચેલું જ રાખજો. ટાઈટ કરવાનું આનું જો આ પછાટ્યું છે વાઘે આ પત્ર પર લગીને આવે નાજી તું બી કઈ જા કેમ કે એટલે ને હું બૂમ પાટેલી ને તમને થોડા તો આપા રાજી વાળમાં ચાલવા આવી પાર દે કે ડરજી જો ને ડરજી જો હેક તો કાપવાનો જ છે ભાઈ. આ તે અમઠું જ એરું તો અમઠું જ પડી જાય. પાણી આપી આ ડોગ પીવા અન્ના ને એવું કામ કરે. અન્ના ને નહીં બીક લાગે કે અન્ના શેઠ હે એ તો ખાઈ જા ના હવે એટલે ઝટકાટી કાઢે એટલે કઈ દાદી આવા હાથે કઈ ક્યારો આવવાનું ના ને વાળ રાખો મૂકવા આટલું હોય ને વહેલું કપાય ના આપણે શું કરીએ. અમે તો કહ્યું અમારી અંદર તાકાત હતી તાર હાલવાની લાડલાનું ગાંધીની લીધું રાખ અડધું અહીંયા પાડ્યું રહે એટલું એવા બીજું પાડે. હીરાની ભાઈઓની બધા તો જોઈ શકો મિત્રો આપણે નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયેલા છે અને હવે જવાના છે દુકાને. પણ વારામાં ઝાડવા કાપી રહેલા છે તેઓ તમને બતાડું પાછું. એ લોકો કાનના કાપતા છે પણ મેં હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયેલો છું. તો હવે આપણે ચાલો તમને બતાડી દેમ. જો મિત્રો આ બધા કાપી નાખેલા છે. હવે આયરું એક રવા દીધો. આ ચાલે એક રવા દીધો ને તો વાંધો નહીં. હા હવે બધા કાપી નાખ્યું. અહીંયા તો એ કાપી નાખ્યું. અહીંયા બહુ મોટા મોટા હતા. હવે ત્યાં છે ને તે કાપવાના છે. જો આટલા લાકડા થઈ ગયા તો વાળામાં લાકડા રોપે તો ફાયદો તો થાય જ જાય. બાકી આવી રીતના છે. આ બી કાપવાનું છે કેમ કે નમી ગયેલું છે એટલે. હા કાંટા વગરનું છે એ તો. હા કઈ આયરા ને હા
ને આ ટેકે પછી કોળો દવા થાય ને ના યાર આને છે ને આટલે ઉડાડવું ને 1-2 ટુકડા પાડ દે એટલા વખત નું પડે તો આખું તો રવા દીધું તાકે ઉડાડી જ દેવાનું આ યાર દવા ચાલો નહીં આ બાપુ ની માને ને એટલે આનું સટિંગ જ કરી નાખવાનું આટલા ટુકડા પાડ દેવાનું આયો ને કપાયેલું છે લાવેલા આવી રહ્યા બધું કાપવા હારું નહીં ચાલવા દીધું અમે લાકડા લેવા જે અમે કાપેલા સામાન ખબર જ ડીંગલા જ કરી આયરું ડીંગલા એટલે સારું પડે એમ તમે કલાક ને પછી આયરું કલાક જો બીજું તો ચાલે બીજું ચાલે પણ આયરું ચોરી આયે દાબા આયરું ચોરી અહીં દાબી દેવું એટલે અમારે બારવાનું થઈ જાય કમ્પ્લીટ વરસાદ તો બહુ વહેલો ચાલુ થઈ ગયો આ વખતે જોઈ શકો છો મિત્રો આપણે દુકાને આવી ગયા છે સરસ મજાની દુકાન ખોલી નાખી છે વાગ્યા છે અત્યારે 11:30 વાગે દુકાન મેં ખોલી છે મિત્રો બાકી તો બીજું તમને શું કહું જે અમે વાડામાં બધા ઝાડ કપાવ્યા ને મિત્રો તે બધા કપાઈ નાખ્યા અને હજુ બી કાપતા છે પછી હું દુકાને આવી ગયો તો તે વિડીયો પછી આ વિડીયોમાં જોઈન કરીશું તો બહુ જ લાંબુ થઈ જશે એટલે હું તમને કેમ છું કે આજનો આ વિડીયો અહીંયા સુધી રાખે કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઇબ કરતા જજો કાલે પાછા મળીએ નવા વિડીયોની સાથે બાય બાય